નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં કમર્શિયલ ગેસનો પુરવઠો ખતમ થયો ત્યારે ઘરેલુ ગેસ ગ્રાહકોમાં પણ ગેસ પુરવઠો નહીં મળતો હોવાની શંકાને લઈને દોડધામ। ઘરેલુ ગેસના બોટલો માટે લાગી લાંબી લાઈનો, ગ્રાહકોમાં અસંતોષ। શહેરમાં 30 જેટલી ગેસ એજન્સીમાં લાખો ગ્રાહકો છે મેમ્બર। ઈરાન વોરની અસરો ધીમે ધીમે ભારતમાં જોવા મળી। 36 ગોડાઉનમાં કમર્શિયલ ગેસના બોટલો નહીં હોવાની બૂમો। ઘરેલુ ગેસનો પુરવઠો પણ ઓછો થઈ ગયો હોવાના આક્ષેપ। રોજ 2 ગાડી આવતી હતી તે હવે 1 ગાડી મળી રહી છે। કમર્શિયલ ગેસનો પુરવઠો આવતો બંધ થઈ ગયો ત્યારે ઘરેલુ ગેસમાં પણ અછત સર્જાશે તેવા ભયના કારણે લોકોએ લગાવી દોડ। હોટલો, કેટરિંગ, ફરસાણના કારખાના બંધ થવાની આરે। જો આવને આવું જ રહેશે તો લગ્નસરાની મોસમમાં કેટરિંગના ભાવ વધી શકે છે। હાલ લોકો ગભરાઈને ઘરેલુ ગેસના બોટલ સ્ટોક મેળવવા કરી રહ્યા છે નોંધણી। ગેસની અછત વર્તાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે। જોકે ગેસનો પૂરતો પુરવઠો હોવાનો તંત્રનો દાવો। પુરવઠા વિભાગ દ્વારા ઘરેલુ ગેસ ગ્રાહકોને પેનિક ના થવા અપીલ કરી। શહેરમાં 80% ધંધાર્થીઓ એલપીજી કમર્શિયલ ગેસ સિલિન્ડર પર નિર્ભર। કમર્શિયલ ગેસનું બોટલ નહીં મળે તો ધંધાને પડી શકે છે અસર। ગેસ સિલિન્ડરની અછત સર્જાતા એજન્સી કાળાબજારી કરતી હોવાની બૂમ। હાલ સ્કૂલ અને બોર્ડની પરીક્ષાના સમયે નાગરિકોમાં ગેસ માટે કલાકોથી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર। એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એમના લેવલે ગેસ એજન્સીઓને જે પણ ઇન્સ્ટ્રક્શન આપી હશે એ રીતે એ લોકોને સૂચના હશે કે ભાઈ એમને આ રીતે નવું કનેક્શન લેવાના આટલા દિવસ કે પણ તંત્ર તરફથી અત્યારે અમારે હાલના સંજોગે અમે પણ નીચલા લેવલ સુધી દરેક મામલતદારને પણ સૂચના આપી છે કે ભાઈ જે લોકો બિનજરૂરી નફાખોરી ન કરે, બિનજરૂરી સંગ્રહ ન કરે અને એજન્સીઓ પણ પૂરતું ધ્યાન રાખે કે પોતાની પાસે જે સ્ટોક છે બધાને પૂરતો સ્ટોક મળી રહે તેવી રીતના પ્રયત્નો। ચેકિંગ પણ જ્યાં જ્યાં કરવાની જરૂર લાગે, અમને જ્યાં હજુ સુધી અહીંયા કોઈ ફરિયાદ પણ નથી મળી કે ભાઈ આ જગ્યાએ આ પ્રશ્ન છે, પણ જ્યાં જ્યાં આવી ફરિયાદો પણ મળશે ત્યાં આગળ તંત્ર જરૂરથી એમને સહાયતા કરશે। થેન્ક યુ સાહેબ। સૌથી મહત્ત્વનું મુખ્ય ત્યાં આગળ જે લાઇનમાં હજી આપણે એક વાર તરફ ફરી પૂછી રહ્યો છું કે જે લાઇનમાં ઊભા છે એ લોકો 2 કલાક લાઇનમાં ઊભા રહે છે, પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે આજે રજિસ્ટ્રેશન કરાવવા આવ્યા છો તમને નહીં મળે, એવું કેમ? સવારથી જ કહ્યું છે દરેક માણસને કે આજે બુકિંગ કરાવી લાઇનમાં ઊભા નહીં રહેશે, કારણ કે અમારા કોઈ પુરવઠો છે નહીં કે આજે બુકિંગ કરાવી આપી શકીએ। તો લોકો આટલા ગુસ્સામાં કેમ થઈ જાય છે? ગુસ્સામાં એટલા સિસ્ટમ બંધ છે એના લીધે બિલ નહીં નીકળતા એટલે લાઇનમાં ઊભું રહેવું પડે છે। એટલે કોઈ બી માણસ હોય ગુસ્સો તો આવે જ ના તાપવું। અચ્છા, અહીંથી રોજના કેટલા બોટલો અત્યારે જતા હોય છે અને અત્યારે કેટલા બોટલનો આપણી પાસે સ્ટોક છે? મારી પાસે 683 સિલિન્ડર આવ્યા છે, એમાંથી જે વેટિંગ પ્રમાણે જે તારીખમાં ડિલિવરી કરવાની એના આપ્યા છે। 20% જાતે લેવા આવે છે કાયમ માટે, એ લોકો માટે રાખે છે। પણ એની જગ્યાએ આ ખોટી મીડિયાની અને ખોટા પેપરની અફવાને લીધે લોકો તૂટી પડ્યા છે કે ગેસ નહીં મળે અને ગેસ નહીં મળે, એટલે બુકિંગવાળા આવી ગયા છે અને રેગ્યુલર લેનારા આવી ગયા છે। એ પ્રમાણે પરિસ્થિતિ અમારી પણ નથી અને બતાવી। શું નામ આપનું? જગદીશભાઈ પટેલ।